માયસેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ, અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે અસ્મિતાબેન અને ધીરજલાલ. એમને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના શબ્દોમાં સાંભળીશું. અસ્મિતાબેન, આપ ક્યાંથી આવો છો? અમે રાણાવાવથી, પોરબંદરની બાજુમાં રાણાવાવ ગામ છે ને ત્યાંથી આવીએ છીએ. અને તમને શું તકલીફ હતી? મને તકલીફ આ ઘૂંટણની, પછી આ નસ ફૂલે છે અને પગ નીચે હાડકું વધે છે અને પછી ઊભું નથી થવાતું અને સિરસ બહુ જ હતું. તો એમાં મને એકદમ સરસ ફાઇન, એકદમ સરસ થઈ ગયું. કોઈ જાતનો એમાં વાંધો નથી. હાજી. નકર તો ચાકુ લઈને ઢસડતી, એટલી હાલત ખરાબ હતી મારી. બરાબર. હવે તમારી દવા લીધા પછી એકદમ પરફેક્ટ થઈ ગયું. હાજી. હવે જે આ સિરિયસની તકલીફ હતી એ તમને કેટલા સમયથી હતી? કેટલા સમયથી હતી હો, લગભગ 6-7 મહિના થઈ ગયા. એની સારવાર તમે કરાવેલી? હા, કરાવી હતી, પણ એ દવા હું એલોપેથિક દવા પીતી ને તો એક દિવસ પીવું ને બીજે દિવસે લો બીપી થઈ જાય, હાથ પગ પાણી થાય ને તો સૂતી જ રહું. કામ કરવાનું તેવડ ન હોય. પછી તમારા માસા ખુદ એમ કહી દે કે હવે તમારે દવા નથી પીવી, મૂકી દે. પછી હું દવા મૂકી દેતી, એટલે એ પાછો પ્રોબ્લેમ ચાલુ થઈ જતો. દવા પીવું 1-2 દિવસ સારું રહે, પાછું હતું એ થઈ જાય. પણ અત્યારે મને એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળી ગયું. અત્યારે એમાં તમને સારું રિઝલ્ટ મળ્યું છે? એકદમ ફાઇન હો. સરસ સરસ. અને ઘૂંટણની તકલીફ આપને કેટલા સમયથી છે? એ તમને કેટલા સમય થયા? લગભગ એ કળતરને લગભગ થાય છે 30 વર્ષ થયા છે. એની સારવાર કરાવેલી? એની ક્યારેક ક્યારેક કરાવી છે, પણ મને દવા ન ફાવે ને એટલે પાછું મૂકી દઉં. એમાં કેવું છે? એમાં અત્યારે 15 દિવસ 12 દિવસ થયા, પણ 20% ફાયદો લાગે છે એમાં મને, અને શરીરમાં સારું લાગે છે. સરસ સરસ. અને મેન તકલીફ જે સિરિયસ જે એલર્જી હતી એમાં બહુ કમ્પ્લીટ. એના કારણે શું તકલીફ પડતી તમને? એના કારણે મને એકદમ ખંજર આવે, કાંઈ કામ ન કરવું ગમે, એમ થાય ચાકુ લઈને સૂતી હો ને તો ચાકુ લઈને સૂતી હો, એવી હાલત. ખંજવાળ એટલી બધી? બહુ જ ખંજવાળ આવતી, અંદરથી જ એટલી આવતી. સરસ સરસ સરસ. સાથે અંકલ છે, એમને પણ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. જય દ્વારકાધીશ. આપને શું તકલીફ હતી? અને શ્વાસની અસ્થમાની બીમારી હતી. છેલ્લા લગભગ 20 વર્ષથી આ બીમારીથી પીડાઉં છું. અને સૌથી પહેલાં તો અમૃતા અવસલાને સતત વંદન કરી કોટી કોટી પ્રણામ કરું. થેન્ક યુ. ભગવાન તમને એવી શક્તિ આપે કે મારા જેવા દર્દી, મારો રોગ હતો, મારા સિવાયના પણ બીજા રોગથી ઘેરાયેલા દર્દીને તમારી દવાથી સારું થાય એ મારા આશીર્વાદ. મેં તમારી પાસે દવા લીધી અને હજી 20 દિવસ થયા છે. અસ્થમાની તકલીફમાં મને લગભગ 30-40% જેવો ફાયદો અત્યારે જણાય છે. તો મને એવું લાગે છે 3-4 મહિનાનો કોર્સ કરીશ તો મને લાગે જાગૃતિબેન અસ્થમાની બીમારી મને જડમૂળમાંથી ખતમ કરી દે એવી અપેક્ષા રાખું છું જાગૃતિબેન પાસે. અમૃતાલય પાસે પણ રાખું છું. સંપૂર્ણ તકલીફ તમારી ક્યોર થશે એવા અમારા પ્રયાસ રહેશે અને જડમૂળમાંથી ક્યોર થશે. આમાં બેસ્ટ રિઝલ્ટ છે. હવે આપને જે તકલીફ હતી 20 વર્ષથી તકલીફ હતી એની સારવાર તમે કરાવેલી? એલોપેથિક દવા લો પણ ટેમ્પરરી રાહત થાય. એલોપેથિક દવા લે એટલે જનરલી 2-3-4 કલાક રિલેક્સ રહી, વળી પાછો પંપ મારે લેવો પડે. તમારી દવા લીધા પછી હું સવારે 6 વાગે ઉઠી જાઉં છું, પંપ લઉં છું. રાત્રે મારે 8 વાગે બીજો પંપ લેવો પડે છે. એપ્રોક્સિમેટલી 14 કલાક પછી મારે બીજા પંપની જરૂર પડે છે. મને લાગે છે હજુ પણ 2 મહિના દવા લઈશ તો આ 2 પંપ પણ જે લઉં છું ને પણ મારે કદાચ જરૂર નહીં પડે. રેગ્યુલરમાં કેટલી વાર પંપ લેવો પડતો દિવસમાં? 5 થી 6 વખત દિવસમાં મારે લેવો જ પડે એમ. અને ઘણો તો મારા ફેફસા પણ ડિટોક્સ થતા હોય એવું પણ હું અનુભવું છું. અને ઘરમાં પણ હું જે પહેલાં જે સ્લો મોશનથી ચાલતો અત્યારે થોડુંક ઝડપથી પણ ચાલું છું, તો પણ મારું બ્રિથિંગ છે નોર્મલ રહે છે. તમારી દવાથી મને ખરેખર ખૂબ જ ફાયદો થયો છે. આઈ એમ સો હેપી. ગોડ બ્લેસ યુ. અને બધાને મારા આશીર્વાદ. સરસ સરસ સરસ. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? અમૃતાલય વિશે હું 100% બધા દર્દીને એવો અભિપ્રાય આપું છું કે એલોપેથિક દવા છોડી આયુર્વેદિક દવા અપનાવો અને તમારા જીવનને, તમારા રોગને મુક્ત થઈ અને સ્વસ્થ જીવન જીવો. ખાસ કરીને જાગૃતિબેન પાસે આવજો. થેન્ક યુ થેન્ક યુ. આપનો મોબાઈલ નંબર? 7265037878. સરસ. સાથે એમના સન છે. જય દ્વારકાધીશભાઈ. હા, મધર ફાધરની અંદર આપના રિઝલ્ટ કેવું દેખાયું છે? સરસ સરસ.
આપને બંનેને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. હજુ તમારી thank you. સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયાસ ચાલુ રહેશે. આપને રિઝલ્ટ મળ્યું, ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. થેન્ક યુ દ્વારકાધીશ. સો